નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. 14 જૂનના રોજ લેવામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રોવિઝનલ આન્સર કી તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. પાર્ટ એ અથવા તો પાર્ટ બી ની અંદર તમારે 40% માર્ક્સ ના થતા હોય તો તમારે શું કરવું, કેટલા માર્ક્સ તમારે થતા હોય તો તમારો મેરિટની અંદર આવવાનો ચાન્સ છે, એના પછી કુલ કેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા અને તમને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવશે એના વિશે, વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, અને જે આ પ્રોવિઝનલ આન્સર ની અંદર જે જવાબો જાહેર કરવામાં આવે છે એની અંદર તમે વાંધા અરજી કેવી રીતે કરી શકો છો આપણે એની માહિતી જોઈશું. અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે તમારે આ પરીક્ષાની અંદર 100 કરતા ઓછા માર્ક્સ થતા હોય તો તમારે શું કરવું જોઈએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો આ તમામ માહિતી મેળવવા માટે તમારે ગૂગલની અંદર જીપીઆરબી લખીને સર્ચ કરી દેવાનું છે. તો જે પહેલી જ વેબસાઇટ છે gprb.gujarat.gov.in આ વેબસાઇટ છે એ તમારા સામે ખુલી જશે. તો સિમ્પલી તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરવાની રહેશે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમારા સામે આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો તમારા સામે તમામ ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે. અને અહીંયા સૌપ્રથમ 20 જૂનની જે લેટેસ્ટ અપડેટ તમે જોઈ શકો છો. જાહેરાત ક્રમાંક GPRB/2025/1 14/6/2026 ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તથા વાંધા/રજૂઆતની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો. તો સિમ્પલી તમારે જે છે ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે આના પર ક્લિક કરશો તમારા સામે જે છે એક પીડીએફ છે એ પીડીએફ ડાઉનલોડ થઈ અને ઓપન થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો 20/6/2026 જાહેરાત ક્રમાંક GPRB/2025/1 અન્વયે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14/6/2026 ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. પ્રોવિઝનલ આન્સર કીની લિંક નીચે ક્લિક કરવાથી તમે જોઈ શકો છો. ઉમેદવારો પોતાના જવાબ માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવી ચકાસણી કરવાની રહેશે. જે પણ ઉમેદવારો પ્રોવિઝનલ આન્સર કીની અંદર વાંધા રજૂઆત કરવા માંગતા હોય તો એમને સાચો જવાબ સૂચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ 3 પાનાનો દસ્તાવેજ 1 KB થી 1.5 MB ની વચ્ચેની જે છે એ સાઇઝનો હોવો જોઈએ અને રજૂ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા/રજૂઆતે ધ્યાને લેવામાં આવશે નહીં. 24/4/2026 સાંજના 5 વાગ્યા સુધીમાં જ ઓનલાઈન વાંધા અરજી રજૂઆત મોકલવાના રહેશે. ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે મોકલવામાં આવેલ વાંધા અરજી જે છે એ તથા તારીખ/સમય વીતી ગયા એના પછી પણ તમે જે વાંધા અરજી રજૂઆત કરશો એને ધ્યાને લેવામાં આવશે નહીં. તો પ્રોવિઝનલ આન્સર કી છે એ જાહેર કરી દેવામાં આવે છે. જો તમારે વાંધા અરજી કરવી હોય તો 24/6/2026 સાંજના 5 વાગ્યા પહેલા તમારે જે છે એ વાંધા અરજી ઓનલાઈન કરી દેવાની રહેશે. તો પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો. એના પર આપણે પછી કરીશું, પરંતુ એના પહેલા ઓનલાઈન વાંધા/રજૂઆત માટે અહીં ક્લિક કરો. તમે એના પર ક્લિક કરશો તો આ પ્રમાણે તમારા સામે જે છે એ વેબસાઇટ ખુલી જશે. એડવર્ટાઇઝમેન્ટ પોસ્ટ નંબર તમને આપેલી છે, તમારો જે રોલ નંબર હોય તમારે અહીંયા નાખવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ અહીંયા નાખવાની છે અને એના પછી તમારે જે છે એ અહીંયા લોગિન કરી લેવાનો રહેશે. એકવાર તમે લોગિન કરી લેશો એના પછી તમે કયા પ્રશ્નની અંદર જે છે એ વાંધો સૂચવવા માંગો છો અને એ પછી તમારે જે છે એ પુરાવો અપલોડ કરવાનો રહેશે. તો આ પ્રમાણે તમે જે છે એ વાંધા અરજી છે એ કરી શકો છો તમારી જે છે એ ઇન્ફોર્મેશન નાખી અને લોગિન કર્યા પછી. આટલું તમારું જે છે એ થઈ જાય એના પછી તમારે જે છે એ સિમ્પલી વાંધા અરજી કરી દેવાની છે. હવે પ્રોવિઝનલ આન્સર કી છે એ હું તમને દેખાડું છું. તો પ્રોવિઝનલ આન્સર કી માટે જે છે આપણે પ્રોવિઝનલ આન્સર કી છે એને ડાઉનલોડ કરી લઈએ છીએ. આ પ્રોવિઝનલ આન્સર કી આપણે જે છે એ ડાઉનલોડ કરી અને આપણે એને ઓપન કરી લીધી છે. તો તમે આ જોઈ શકો છો આ પ્રમાણેની જે છે એ પાર્ટ એ અને પાર્ટ બી ની આખી પ્રોવિઝનલ આન્સર કી છે એ આવી ગઈ છે. પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવાની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. કારણ કે ટેલિગ્રામ છે એ અત્યારે બેન છે તો આપણે ત્યાં તમે પ્રોવિઝનલ આન્સર કી મેં ઓલરેડી મૂકી દીધી છે, પરંતુ તમે બધા જે છે એ VPN નો ઉપયોગ કરતા નહીં હોય તો તમે જે છે એ આન્સર કી જોઈ શકશો નહીં. તો આ વેબસાઇટ પરથી આવીને તમારે જે છે એ પ્રોવિઝનલ આન્સર કી છે એ ડાઉનલોડ કરવાની રહેશે. તો આખી પ્રોવિઝનલ આન્સર કી તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો આખે તમે જે છે એ 200 માર્ક્સની જે છે આ પ્રોવિઝનલ આન્સર કી છે 200 પ્રશ્નોના જવાબ જે છે એ જાહેર કરવામાં આવે છે. અને આ વખતે જે છે એ એક પણ પ્રશ્ન જે છે એ રદ કરવામાં આવ્યો નથી. એટલે કે એક પણ પ્રશ્ન જે છે એ રદ ન કરવામાં આવતા હવે વાંધા અરજી કર્યા પછી ફાઇનલ આન્સર કીની અંદર એક પણ પ્રશ્ન જે છે એ રદ થાય છે કે કેમ, તો આ વખતે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે છે એ એક પણ પ્રશ્ન રદ કરવામાં નથી આવેલો. તો તમને વધારાનું એક પણ માર્ક્સનું ગ્રેસિંગ જે છે એ અત્યારે મળી શકે એમ નથી. વાંધા અરજી અને એની રજૂઆત કર્યા પછી જે ફાઇનલ આન્સર કહેવાય એના પરથી આપણને ખ્યાલ પડશે કે કેટલા પ્રશ્નો રદ થાય છે અને તમને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ જે છે એ મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ જે ઉમેદવારો એવા છે કે અમુક ઉમેદવારો એવા છે કે જેને પાર્ટ એ ની અંદર 32 માર્ક્સ લાવવાના છે, પાર્ટ બી ની અંદર 48 માર્ક્સ લાવવાના રહેશે. તો ઘણા બધા ઉમેદવારો છે એવા છે કે જેને પાર્ટ એ ની અંદર 32 માર્ક્સ નથી થતા અથવા તો પાર્ટ બી ની અંદર જે છે એ 48 માર્ક્સ થતા નથી. જો તમારે પાર્ટ એ અથવા પાર્ટ બી ની અંદર આ પ્રમાણે 40% માર્ક્સ એટલે કે બંનેમાંની અંદર પાર્ટ એ 32 માર્ક્સ, પાર્ટ બી ની અંદર 48 માર્ક્સ થતા ના હોય તો તમારે જે છે એ CCE ભરતીની
નવી જે છે એ જુનિયર ક્લાર્ક ભરતી આવવાની છે પંચાયત ભરતી બોર્ડની, તલાટીની ભરતી આવનારી છે, અને 2027 ની અંદર નવી પોલીસ કોન્સ્ટેબલની પણ જે છે એ ભરતી આવે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો સીસીઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, નવી પોલીસ ભરતીની તૈયારી આજથી જ શરૂ કરી દેવાની છે. એકવાર પ્રોવિઝનલ આન્સર કી તમે જોશો અને પછી તમે જે છે તમે OMR શીટ ડાઉનલોડ કરી છે એ પ્રમાણે તમારા માર્ક્સ ચેક કરશો તો તમને ખબર પડી જશે પાર્ટ એ ની અંદર તમારે 32 માર્ક્સ થાય છે કે કેમ, પાર્ટ બી ની અંદર તમારે 48 માર્ક્સ થાય છે કે કેમ. જો તમારે પાર્ટ એ ની અંદર 32 અને પાર્ટ બી ની અંદર 48 માર્ક્સ થતા ના હોય તો તમારે સિમ્પલી આજથી જ કોઈ પણ નવી ભરતીની અથવા તો નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતી જે આવનારી છે વર્ષ 2027 ની અંદર એની તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હવે આપણે બીજી વાત કરીએ કે તમારે કેટલા માર્ક્સ આવે એટલે કે તમારા કેટલા માર્ક્સ આવ્યા હોય તો તમારો જે છે એ મેરિટમાં આવવાનો ચાન્સ રહેશે. તો એ હું તમને કહું એના પહેલા, જો તમારે 100 થી ઓછા માર્ક્સ થતા હોય એટલે કે તમે જે છે એ ટોટલ કર્યું, તમે પ્રશ્નોને બધું ચેક કર્યું અને તમારું જે છે એ તમે કોઈ પણ કેટેગરીના હોય, તમે જનરલ કેટેગરીના હોય, ઓબીસી કેટેગરીના હોય, એસસી કેટેગરીના હોય કે ઈડબ્લ્યુએસ કેટેગરીના હોય, તમારા 100 થી ઓછા માર્ક્સ થતા હોય તો તમારે જે છે એ સિમ્પલી નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અથવા તો બીજી ભરતીની જે છે એ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કારણ કે 100 થી ઓછું કટ ઓફ અટકે તેવા કોઈ પણ પ્રકારના ચાન્સીસ જે છે એ છે નહીં. તો તમારા 100 થી ઓછા માર્ક્સ થતા હોય તો પણ એટલે કે તમારે પાર્ટ એ ની અંદર 32 માર્ક્સ થઈ જાય છે, પાર્ટ બી ની અંદર 48 માર્ક્સ છે એ પણ થઈ જાય છે, પરંતુ તમે જ્યારે ટોટલ કરો છો ત્યારે તમારું ટોટલ જે છે એ 100 માર્ક્સ કરતા નીચું જે છે એ રહે છે. તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો તમારું જે છે એ 100 થી નીચે રહેતું હોય અને તમે કોઈ પણ કેટેગરીના પુરુષ કે મહિલા ઉમેદવાર હોય, જનરલી જે એસટી કેટેગરીની મહિલા ઉમેદવારો છે એમનું જ 100 માર્ક્સથી નીચે જે છે એ સિલેક્શન થાય એવા ચાન્સીસ છે. તો તમે એસટી કેટેગરી સિવાયના બીજા કોઈ પણ કેટેગરીના મહિલા કે પુરુષ છો અને તમારું જે છે એ ટોટલ છે એ 100 માર્ક્સ કરતા નીચું થાય છે તો પણ તમારે જે છે એ નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની, સીસી ભરતી, જુનિયર ક્લાર્ક કે તમારી જે છે એ નવી તલાટી ભરતી આવનારી છે એની તૈયારી છે એ શરૂ કરી દેવી જોઈએ. હવે તમારા કેટલા માર્ક્સ હશે તો તમારું જે છે એ મેરિટની અંદર આવવાનો ચાન્સ છે. તો એના માટે હું તમને અહીંયા કહીશ, જનરલી તમારું જે છે એ ચાન્સીસ બનશે 120 થી 130 વચ્ચે પુરુષ ઉમેદવારો માટે હું અહીંયા કહી રહ્યો છું, અને મહિલા ઉમેદવારોને જે છે એ 100 પ્લસ માર્ક્સ હશે તો એમનો જે છે એ પૂરેપૂરો ચાન્સીસ રહેશે. તો તમે પુરુષ ઉમેદવાર હોય, તમારા જે છે એ જનરલી 120 પ્લસ માર્ક્સ થતા હોય, આમ તો તમારા જે છે એ પુરુષ ઉમેદવારોને પણ જે છે એ 110 અરાઉન્ડ માર્ક્સ થતા હોય તો એમનો ચાન્સીસ રહેશે. પરંતુ હું તમને એકદમ સેફ કહી દેવા માંગુ છું, 120 130 પ્લસ તમારા માર્ક્સ થતા હોય તો જ તમારું જે છે એ સિલેક્શન થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો પુરુષ ઉમેદવારો માટે હું એકદમ સેફ કહી દઉં છું, તો 120 પ્લસ તમારા જે છે એ માર્ક્સ થતા હોય તો તમારા સિલેક્શનના ચાન્સીસ છે. સિલેક્શનના ચાન્સીસ છે, તમારું સિલેક્શન થઈ જશે એમ હું નથી કહેતો. અને મહિલા ઉમેદવાર તમે હોય અને તમારા 100 પ્લસ માર્ક્સ હોય તો તમારા સિલેક્શનના પૂરેપૂરા ચાન્સીસ છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારા જે તમામ પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોના જવાબ મેળવ્યા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.